હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે તો છે ને અમારા બર્થડે માં જવાનું છે. હાર્દિક ના ફ્રેન્ડ નો બર્થડે છે ને, ત્યાં જવાનું છે બર્થડે માં. તો અમારી દીદી બેન છે ને પૂરાઈ દો, એના પપ્પા રાખશે ને પછી અમારે જવાનું છે. તો ફેમિલી રેડી થઈ ગયા છે ને ક્યાં જવાનું છે ખબર છે? કેમ રેડી થયા છે? હાર્દિકભાઈ કે છે. જો હાર્દિક તૈયાર થાય છે. ક્યાં જવાનું છે હાર્દિક? એવું છે? જો અમારા હાર્દિકભાઈ ને છે ને એ ફેમિલી બર્થડે માં જવાનું છે. કોના બર્થડે માં જવાનું છે ખબર છે? દોસ્તારનો બર્થડે છે તો એમાં જવાનું છે. તો જો મમ્મી દીકરો બી રેડી થઈ ગયા છે ને હાર્દિકભાઈ ને મારે ને વિશાલને જવાનું છે ને દીદી બેન ને પપ્પા દીકરી બે ઘરે છે. અમારે જવાનું છે અને આગળ તરત વહી આવવાનું છે. દીદી બેન હું ટાઈમ થઈને ત્યાં જોઈ રમે છે કા હાર્દિક ના પપ્પા રમાડે છે ને અમારે જવાનું છે. સારું હાલો આપણે જઈએ. હાલો હાલો ફેમિલી જાય છે, રસ્તે ચડી ગયા છે ગાડી. અમારે એટલે કોણ કોણ આવે છે ખબર છે? લાડ બધા છે, 2-3 ગાડી છે. જો આગળ વહી ગઈ છે, અમે જોયું નથી. એક ગાડી પાછળ છે ને ગાડી આવી છે ને અમે જાય છે ને પાછળ પાછળ જોયું નથી. ગાડી હા મમ્મી અને પેલા બર્થડે છે મારા દોસ્તાને ઈ નથી હોતા તો એમને હા ઈ પણ એના ઘરે હોય ને આજે ઘરે નથી એની આ પોગી હોય ત્યાં પોગી ગયા. કાંઈ નહીં, હારો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહ્યો. હાર્દિકનો દોસ્તાને તમારે જોવો હોય તો ગાડી નાનો આમ તો છે નાનો આમ તો છે એમ કે 5 વર્ષનો હાર્દિક મોટો છે ને દોસ્તાર નાનો છે કા 5 વર્ષનો છે. કાંઈ નહીં, હારો હાલો જાય છે. આ ફેમિલી હાર્દિકભાઈ પહોંચી ગયા છે. હવે જવાનું છે ને ઘરે કા હાર્દિક? ક્યાં છે? આપણે જઈએ હવે આપણે અંદર. જો જોયું નથી, ઓલા ભાઈ છે ને નારે જવાનું છે. જો તો ફેમિલી આવી ગયા છે. બર્થડે છે ને ઘરે આવી ગયા છે. જો હાર્દિક થઈ ગયો, સરપ્રાઈઝ દેવાની છે. જો અહીંથી કહે છે હાર્દિક. જો એ ક્યાં છે? આપણે હાલ આપણે ઓલી બસ જાય. હાલ ક્યાં છે અમાર ભાઈ? દીદી નથી હા જરા અમાર હાર્દિક કીધું કે હેપી બર્થડે હે કઈ દે હા જો અમારા આ ભાઈ નો બર્થડે છે. હેપી બર્થડે દક્ષ. હે થેન્ક યુ કે તારે હેપી બર્થડે ન કહેવાય ઈ કે હેપી બર્થડે. તો ફેમિલી આવી ગયા છે. જેનો બર્થડે છે ને એની ઘરે આવી ગયા છે. બર્થડે વિશ કરવા ને કેક ખાવા આવ્યા છે. જો અને હાર્દિકભાઈ તો જો અમારે એને રમવા માંડ્યા. અને કોનો બર્થડે છે ખબર છે? હા ઈ ભાઈ દક્ષુનો બર્થડે છે આજ. જો કા હાર્દિક હેપી બર્થડે તો કે હેપી બર્થડે. તારે હેપી બર્થડે જો આ બધા હા દક્ષ હેપી બર્થડે. થેન્ક યુ કે થેન્ક યુ એમ કહેવાનું હો. વેલકમ. જો આ દક્ષનો બર્થડે છે. એના મમ્મી પપ્પા જો આયા છે. એના આ પપ્પા છે અને છે ને આ એના મમ્મી છે. જો જો બધા રેડી થઈ ગયા છે. કેક કાપવાની છે કા આગળ. ને આ જો આ છે ને આ એના ફોઈ છે. હા જો આ બધા છે ને આ બધા એના ફોઈ છે. આ એના મોટા બા છે કા મોટા મમ્મી મોટા મમ્મી છે. તો કાંઈ નહીં, આપણે છે ને કેક કાપવાનો છે આ સાગડી. જો અમારા કેટલા ખુશ થઈ ગયા છે કેક ખાવા માટે કા. કાંઈ નહીં, હાલો આપણે કેક કાપવાની કેટલી વાર છે? સારું હાલો આગળ. ફેમિલી અમારે છે ને બર્થડે કેક કાપવાનું શરૂ થઈ ગયું છે. જો અમારા ભાઈ જો ભાઈ ને ઉતાવળ તો જો જો અમારે દક્ષ કેટલી વાર છે હવે? આખડી જ છે ને એને ઉતાવળ બહુ છે કા દક્ષ. જો અમારે કેક કાપવાની છે. હો હવે જો હાર્દિક હાલો જો હાલો કાપો હાલો. જો અમારે કેક કટિંગ થાય છે. હેપી બર્થડે બસ સારું.
દક્ષભાઈ છે ને કેક ખાવા માંડ્યા જો મમ્મીને તો ખવરાય દક્ષ મમ્મીને તો ખવરાય પપ્પાને ખવરાય હા હવે મમ્મીને ખવરાય હા આવડે તો છે હો હા મોટા પપ્પા અને મોટા મમ્મી તો ખવરાય તો ખા દક્ષ તું ખાઈ લે પેલા તું ખાઈ લે બસ ખવરાવજે આખો ખાઈ ગયો તો અને આ કેડબરી વાળું મને ભાવે યા લે જો ખવરાય દે હાલો હવે છે ને આમ જો દક્ષ ના દાદા ને દાદી આવી ગયા છે દક્ષ ને કેક ખવડાવવા જો એમાં નો દેતો એને બોલો મામા એને મોજો ખવડાવો તોય હાલે છે મામી અમે આ કન જો આ છે ને એના છે ને લાઈટકા ફૂઈ છે અને મામા છે જો આવી ગયા છે કેક ખવડાવવા જો કેક ખવડાવવા દક્ષ ખા એમ નહીં કે એને ગોદા ફી છે એમ નો કહેવાય એમ કહેવાય આમ જો આમ તો બધા દાંત કાઢે બગાડી દીધો કેક ખવડાવવાની છે કાઢ દે દીદી એમ નો કરે આલે આદિકા પકડી જા સરીકસ ખવડાવું એ બોલ સી આમાં હાર્દિક ખવડાય ભાઈને હાર્દિક ખવડાય દે ભાઈ મોડી કજુ ઈ તો આખે ખાઈ જાય જો કેક બહુ ભાવે હે કેક બહુ ભાવે જો કેસ જો મમ્મી ફોન લઈ તો કેક ખવડાવવાનો ઓહો માસી તો ઓહો અરે અરે એ આ દક્ષ તું એ બગાડ દે તો માસી નજર લેતો બગાડ દે એના છે ને કેક વધારે ભાવે છે ફેમિલી જો કેક જ ખાય છે એને વધારે કેક વધારે ભાવે છે જો લે ને માસી ને બગાડ તો કરો પછી મને કેક ખાય તો જો આમ કેક બહુ ભાવે ને એ જો માસી આવી ગયા છે ને આ સાઈડ છે ને ઈ દીદી છે એની જો દીદીને ખવડાવો હાલો નહીં ભાઈને પહેલા ખવડાવો પછી દીદી ખવડાવશે કા હા અરે વાહ માસીને ખવડાવી દો હાલો હા. મોટા ભાઈ આવી ગયા છે કા દક્ષ ના મોટા ભાઈ જો આ કા દક્ષ ખવડાવો હાલો જો મારા દક્ષ ને ગિફ્ટ આવી છે જો આ બે ફૂયું છે ને એને હાટું ગિફ્ટ લઈને આવ્યા છે કા દક્ષ શું છે ગિફ્ટમાં છે શું જ દેખાડો તો જો કેટલો રાજી થઈ ગયો બોલો અરે વાહ લાઇટિંગ વાળા છે કે હે બહુ સરસ છે હો બહુ મસ્ત છે જો ફઈ આવ્યા છે આ ફૂયું જ નથી ફૂટતા કા હે દક્ષ કેટલા ફૂયું છે હવે હે લાડ ફૂયું છે હો હાલો જો કાકા આવી ગયા છે હવે કા હવે ફૂયું પૂરા થઈ ગયા ને હે હવે કાકા આવ્યા જો હાલો ખવડાવો હાલો ના પાડે કેમ કે ઈ કેક ખાઈને ધરાઈ રહ્યો છે કા આ જો આ કોણ છે ખબર છે મોટા મમ્મી મમ્મી અને ફૂઈ અને પાછળ એના પપ્પા છે જો દેખાય એને એમ કે અમને કોઈ ખબર નથી કા જો અમને આ વિડીયો દેખાડા કા દક્ષ બાકી થોડા રે કા જો તમારો કેક કઈ દેવાનું છે અમને હાલો હાલો જો ફેમિલી સમોસાની પાર્ટી છે હો અહીંયા જો સમોસા છે ને વેચાય છે જો
બધાય ખાય છે સમોસા જો. હાર્દિક થઈ ગયો અમારે દેખાતો નથી. હાર્દિક તો ફોન જોવે છે. તાર નથી ખાવાના સમોસા? એને છે ને અમારે જમીન આવ્યો છે ને એટલે નકર તો છે ને બહુ ભાવે. જા હાર્દિક જા સમોસા ખાવાનું છે ને. હા લઈ લો હાલો. લઈ લેવાના હોય ત્યાંથી ડીશ જો. અમારા બહુ શરમાય બોલો. હાર્દિક સમોસા ખાવા બેસી ગયો છે જો. સમોસા છે આવી જાવ હાલો. તાર નથી ખાવાના? ફઈ આ ફઈનું જ રૂમ ભર્યું છે હો. આ બધા ફઈ છે એના જો. ઘરે જવાનું છે જો અમારે. હાર્દિક ઘરે જવું ને હવે.